હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધાથી અલગ અને સ્વાદથી ભરપૂર બનાવવામાં એકદમ સરળ એવી એક રેસીપી આજે હું શેર કરીશ, જે સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સમાં ગમે ત્યારે તમે બનાવી શકો છો. અને બનાવવામાં ના તો રવો, ના બેસન, ના મેંદો, ના ઘઉંનો કે ચોખાનો લોટ કે ના કલાકોની મહેનત. અને સારી વાત તો એ છે કે 1 ચમચી તેલથી બનીને તૈયાર થઈ જશે. અને 365 દિવસ આપણા ઘરમાં રહેલી વસ્તુથી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક, અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ તો એક બાઉલ લઈ લઈએ. તો ઘરની કોઈ પણ નાની વાટકી સેટ કરી એની મદદથી આપણે માપ જોશું. તો અહીંયા મેં એક અડધી નાની વાટકી જેટલી તુવેર દાળ લીધી છે. તો અહીંયા તુવેર દાળની સાથે જ સેમ વાટકી જેટલી આપણે ચણાની દાળ લીધેલી છે. તો અહીંયા અડધી વાટકી તુવેર દાળ અને અડધી વાટકી આપણે ચણાની દાળ લીધેલી છે. એની સાથે જ આપણે અહીંયા 1 ચમચી જેટલી અડદની દાળ લેવાની છે. અડદની દાળ છે એનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે. માત્ર 1 ચમચી જેટલી જ આપણે અડદની દાળ લેવાની છે. તો અડદની દાળ છે એ પણ આપણે બધી દાળ સાથે એડ કરી દઈએ. અને સાથે જ મેં અહીંયા એક આખી વાટકી ભરી અને મગની ફોતરા વગરની દાળ લીધેલી છે. આ જે મેં દાળો લીધી છે એમાંથી કોઈ પણ દાળ જો તમારી ઘરે અવેલેબલ ન હોય, તમારે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય તો તમે આરામથી એને સ્કીપ કરી શકો છો. હવે આ બધી દાળ છે એની સાથે આપણે ચોખા લેવાના છે. તો મેં અહીંયા 1 કપ ભરીને ખીચડિયા ચોખા લીધા છે. તો બને ત્યાં સુધી આપણે મોટા જે ફ્લેવરવાળા ચોખા આવે છે એનો ઉપયોગ નથી કરવાનો. તો અહીંયા 1 કપ એડ કરી દીધો, સાથે બીજો અડધો કપ, એટલે મેં અહીંયા ટોટલ 1.5 કપ જેટલા ચોખા લીધેલા છે. તો અહીંયા હું જો તમને સીધું જ માપ કહી દઉં તો બધી દાળ થઈ અને 1.5 કપ દાળ થઈ છે, એની સામે આપણે 1.5 કપ ચોખા લઈ લેવાના છે. હવે આ દાળ ચોખાને સરસ એવા મિક્સ કરી દઈએ અને આપણે એને 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે. તમને થતું હશે કે દાળ અને ચોખા કાચા લીધા છે તો આપણે એને કલાકો પલાળવા પડશે અને પછી આપણો નાસ્તો બનશે. તો એવું બિલકુલ નથી. તમે વિડીયોમાં આગળ જુઓ, આપણે આ નાસ્તો એકદમ ઇન્સ્ટન્ટ જ બનાવવાના છીએ. તો હવે આપણે દાળ ચોખાને 2 થી 3 પાણીથી સરસ એવા સાફ કરી લીધા. અને હવે મેં અહીંયા એકદમ ઉકળતું ગરમ પાણી લીધેલું છે. તો આ પાણી છે આપણું ઉકળતું, એને આપણે દાળ અને ચોખામાં એડ કરી દઈએ. સરસ એવું મિક્સ કરી અને આપણે આને માત્ર 10 જ મિનિટ માટે પલાળવાનું છે. 10 મિનિટમાં ઉકળતા પાણીમાં પલાળશું એટલે એકદમ સરસ એવી આપણી બધી વસ્તુ છે એ પલળી જશે. તો ચાલો 10 મિનિટ આપણે એને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આ નાસ્તા સાથે ખાવાની એકદમ ચટપટી એવી ચટણી બનાવીએ. તો એના માટે એક તડકા પેનમાં 1 ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે. તેલ હલકું ગરમ થાય એટલે હલકું એવું જીરું એડ કરી દઈએ અને મોટું કટ કરેલું લસણ એડ કરી દઈએ. જો લસણની ફ્લેવર તમને આમ કટ કરીને પસંદ ન હોય તો તમે વાટીને પણ લઈ શકો છો, અથવા તો તમને લસણ પસંદ ન હોય તો તમે લસણ વગર પણ આ ચટણી બનાવી શકો છો. મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. સૂકા 2 મરચા એને પણ આપણે તેલમાં જ એડ કરી દેવાના છે. હવે આ વઘાર છે એને સરસ એવો આપણે સંતળાવા દેવાનો છે. વઘાર છે સરસ એવો સંતળાય, લસણનો કલર હલકો એવો ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને આપણે જે ગરમ ગરમ તડકો છે એને નીચે લઈ લીધો અને એમાં આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. હવે આ ગરમ ગરમ તડકો છે એને સરસ એવો મિક્સ કરી અને અહીંયા આપણે આ દહીંમાં તડકાને એડ કરી દેવાનો છે. તો આપણું અહીંયા મસાલાવાળું દહીં બનીને એકદમ રેડી થઈ ગયું છે. અને આ જે આપણો નાસ્તો છે એની સાથે આ મસાલા દહીં, વઘારેલું દહીં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને હલકું એવું સંચળ પાવડર પણ મેં એડ કરી દીધેલો છે. તમે શેકેલા જીરાનો પાવડર પણ અત્યારે એડ કરી શકો છો, પણ મેં વઘારમાં એડ કર્યું હતું એટલે હું એડ નથી કરતી. હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી અને આપણું અહીંયા એકદમ મસ્ત ચટાકેદાર વઘારેલું દહીં બનીને રેડી થઈ ગયું છે. તો દહીં છે આપણું એ રેડી છે. તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે બાકીની જે તૈયારીઓ હતી મેં કરી લીધી. ત્યાં સુધીમાં અહીંયા આપણા દાળ અને ચોખા પણ સરસ એવા પલળી ગયા છે. તો આપણે એને જોઈ લઈએ. તો જો મેં અહીંયા 10 મિનિટ માટે એને પલાળેલા છે તો પણ સરસ એવા પલળી ગયા છે. પણ તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે આને વધારે પણ પલાળી શકો છો. તો જો અહીંયા 10 મિનિટ જેટલા આપણે એને પલાળી પછી એનું બધું પાણી આપણે છે એ હટાવી દીધું અને હવે આપણે આને પીસવાના છે. તો પીસવા માટે મેં અહીંયા મોટું મિક્સરનું જાર લઈ લીધું છે, જેથી કરીને એક જ બેચમાં આપણે સરસ એવા એને પીસી શકીએ. તો અહીંયા આપણે બધા દાળ ચોખા છે એ મિક્સર જારમાં પલટાવી દઈએ
અને આપણે દાળ ચોખા હું પલટાવું છું ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક, અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો પૂરો વિડીયો જોયા પછી કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો હવે પીસવા માટે મેં અહીંયા થોડી છાશ એડ કરેલી છે. છાશની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ વધારે છાશ કે પાણી એડ નથી કરવાનું. બસ બધી વસ્તુ પીસાઈ જાય એટલું જ આપણે એડ કરવાનું છે. આપણે આ નાસ્તામાં દહીં, સોડા, ઈનો કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. તો આપણે આ બેટર પીસ્યું એ આપણે મિક્સરમાં એને પીસશું એટલે સરસ એવું એ ફ્લફી થઈ જશે. તમે જોઈ શકતા હશો અહીંયા કે આપણું બેટર છે એ સરસ એવું ફ્લફી થઈ ગયું છે અને સાથે જ એકદમ સ્મૂથ એવું આપણે એને પીસેલું છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો તીખાસ માટે લીલું મરચું, એક નાની સાઈઝની ડુંગળી એકદમ ઝીણી કટ કરેલી અને એકદમ ઝીણું કટ કરેલું ટમેટું મેં એડ કરી દીધું. સાથે જ એક નાનો ટુકડો ગાજરનો એને આપણે નાના હોલવાળી ખમણીથી ખમણીને એડ કરી દીધું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને હવે આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો બેટર મેં કેવું પીસીને રેડી કર્યું એ તમને અંદાજ આવી ગયો હશે. તો આપણું આ બેટર બનાવ્યું છે એમાંથી આપણે જે નાસ્તો બનાવીએ છીએ એના સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુ બની શકે છે. તો બધી વસ્તુ આપણે એકદમ સરસ એવી મિક્સ કરી દીધી ને બેટર મને થોડું એવું ઘટ લાગે છે અહીંયા, તો હું થોડું પાણી એડ કરું છું અને પાછું એને સરસ એવું મિક્સ કરી લઉં છું. પણ પાણી આપણે હાથ રોકીને એડ કરવાનું છે કારણ કે બેટરને આપણે પાતળું બિલકુલ નથી કરવાનું, સેમી થીક એવું બેટરને આપણે રાખવાનું છે. તો બેટર અહીંયા આવું ઘટ એવું મેં બનાવી અને રેડી કરી લીધું છે. તો હવે આપણે એમાં થોડા લીલા દાણા એડ કરી દઈએ. જો અહીંયા તમને મીઠા લીમડાનો ટેસ્ટ પસંદ હોય તો ઝીણો કટ કરેલો મીઠો લીમડો પણ તમે એડ કરી શકો છો. હવે અહીંયા બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી. તો મસાલામાં મેં માત્ર મીઠું જ એડ કરેલું છે. તો હું અહીંયા 1 ચમચી જેટલો ગન પાવડર એડ કરું છું. હું મારી ઘરે હંમેશા ગન પાવડર બનાવેલો રાખું જ છું. આ હોમમેડ ગન પાવડર છે. તો આ 1 ચમચી ગન પાવડર છે એ બધા મસાલાની ખોટ પૂરી કરી દેશે, કારણ કે એમાં બધા એવા મસાલા ફ્લેવરફુલ એડ કરેલા હોય છે કે બાકી બીજા કોઈ મસાલા આપણે એડ કરવાના નથી રહેતા. તો અહીંયા મેં એને સરસ એવું મિક્સ કરી દીધું અને આપણે નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે તવાને ગરમ કરી લીધો. તવો છે એમાંથી એકદમ સરસ એવા ધુમાડા નીકળવા લાગે પછી આ રીતે બેટરનો 1 ચમચો ભરી અને આપણે આ રીતે રેડવાનો છે અને એકદમ હળવાથી આપણે એને ફેલાવી દેવાનું છે. કોઈ પણ જાતનું બગડ્યા વગર આપણો આ નાસ્તો બની જાય છે, કારણ કે આપણે એને ઢોસાની જેમ ફેલાવવાનું નથી અને આ નાસ્તાને આપણે થોડો થીક જ રાખવાનો છે. તો ગરમ ગરમ તવા ઉપર આપણે બેટર રેડશું એટલે નાસ્તામાં આવી રીતે એકદમ સરસ એવી જાળીઓ પડવા લાગશે. કોઈ પણ જાતનો દહીં, સોડા કે ઈનો એડ કર્યા વગર પણ એકદમ સરસ એવી જાળીઓ પડીને તૈયાર થશે. તો હવે એક સાઈડથી ઉપરની સાઈડથી ડ્રાય થાય એટલે આપણે એને હલકું એવું ઉપરથી તેલ લગાવી અને પલટાવશું. તો અહીંયા નાસ્તાનો કલર તમે જોઈ શકો છો. અને મેં જે ગન પાવડર એડ કર્યો એની જગ્યાએ તમે ઘરના નોર્મલ મસાલા પણ એડ કરી શકો છો, જેમ કે કાળી મરીનો પાવડર, સાથે ધાણા જીરું પાવડર, બીજો આમચૂર પાવડર, એવો ગમે તે મસાલો તમે એડ કરી શકો છો. સેમ એ જ રીતે મેં બધા સ્પોન્જ ઢોસા બનાવી લીધેલા છે. તો અહીંયા આપણા બધા સ્પોન્જ ઢોસા બની અને સાથે આપણું વઘારેલું દહીં પણ રેડી છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.